કેમ છો મિત્રો? સવાર પડતાની સાથે જ અમે નીકળી ગયા અને બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. જેવો ગાડીનો દરવાજો ખોલ્યો ત્યાં નૈરોતીબેન લાંબા ટાંટિયા કરીને બેઠા હતા. મને કે બાપા જલ્દી ગાડી આંકો ને બધા પૈબા રાહ જોતા હશે. પછી મેં મારી રામપિયારાની સેલ મારીને ચડાવી રોડ ઉપર. હજી તો થોડાક આગળ આવેલા હતા રામપિયારી પેટ્રોલ પંપ ભાળી જાય. મને કે માલિક મારે તો ખાવું પડશે નકર મને ચક્કર આવશે. મેં કહું તને ચક્કર આવે એવું ન કરાય, રાતને પેલા ખવડાવી દઉં. પછી મેં પેટ્રોલ પંપ વાળા ભાઈને કીધું ભાઈ પેલા આને તમે ખવડાવી લો એટલે અમને આખો દી હેરાન ન કરે. એટલે ભાઈએ નાળસું પકડી ના મોઢા મૂકી દીધું અને પછી ચાલુ કરી દીધું મીટર. મીટર જોઈને તો મને ઘડીક હા ચડી ગયો, પણ ભાઈ કે ચિંતા ન કરો તમારું 2000 નું થવાનું. પછી ત્યાંથી પાછી હાંકી દકુભાઈને લેવા. ત્યાં પહોંચ્યા તો દકુભાઈ ઠેકડા મારતા મારતા એક મામા જલ્દી દરવાજો ખોલો. મેં કહું શાંતિ રાખ ભણા, નકર દરવાજો ઉકળીને હાથમાં આવી જશે. પછી ત્યાંથી બધી ઝીંગરોને બેહાડીને પાછી અમે રોડ ઉપર ચડાઈ. પહોંચી ગયા અમે બહુચર માતાજીના મંદિરે. મંદિરે પહોંચતાની યારે છોકરાઓ તો ડેકારો ચાલુ કર્યો, અમારે રમકડા લેવા આયા. મેં કહું ઘડીક પેલા દર્શન તો કરી લો પછી બધું કરશું. દર્શન કરીને છોકરાઓ રમકડા લઈને પાછા અમે ઘર બાજુ નીકળી ગયા.